મારે તમારું કંઈ સાંભળવું નથી. બહુ થયું. 1 વર્ષથી એક નાની એવી ડિમાન્ડ તમારી પાસે મૂકી છે, એ પણ તમે પૂરી નથી કરી શકતા. મીરા, તું સમજતી કેમ નથી? અરે આપણા ઘરમાં શું ખામી છે? બધી જ વસ્તુ તો છે, તો પછી આ નવી ડિમાન્ડ કરવાની શું જરૂર છે? મારી ઈચ્છા છે, અને જો તમે એક ઈચ્છા મારી પૂરી ના કરી શકો તો મારે અહીંયા રહેવાનો મતલબ જ નથી. અરે યાર, તું કેવી વાત કરે છે? એક નાની એમથી વસ્તુને લઈને તું આટલી મોટી વાત ઊભી કરે છે? નાની જ છે તો લઈ લો ને. આટલા 1 વર્ષથી તમને એક નાની અમથી માંગ મૂકી છે, તમે એ પણ પૂરી નથી કરી શકતા. અરે તું કેવી વાત કરે છે મીરા? આપણા ઘરમાં 3 4 વ્હીલ છે, તો પછી હવે નવી મર્સિડીઝ લેવાનો શું મતલબ છે? તમારા મમ્મી જ્યારે આવ્યા મને જોવા માટે ત્યારે તો એવી મોટી મોટી હાંકતા હતા કે જાણે આખા જિલ્લામાં આપણા જેટલું પૈસાવાળું તો કોઈ છે જ નહીં. મીરા, તું વાતને વધારે છે યાર. તમે મારી ઈચ્છા પૂરી કરશો કે નહીં? મારે મર્સિડીઝ જોઈએ, મતલબ જોઈએ. જો એ અત્યારે તો શક્ય નથી. મારે મોટા ભાઈ અને મમ્મીને પૂછવું પડશે, પછી જ હું કહી શકું. તો મતલબ કોઈ પણ નિર્ણય લેવા માટે તમારે મમ્મીને પૂછવું પડશે? હા, એ આ ઘરના વડીલ છે, તો એમને પૂછીને જ મારે બધું કરવું પડે. હા, ઓકે, તો રહેજો હવે તમે તમારા મમ્મીની સાથે જ. મારે હવે આ ઘરમાં રહેવું જ નથી. 1 વર્ષથી રાહ જોઉં છું. આજે થઈ જશે, કાલે થઈ જશે, પણ નહીં, 1 વર્ષ કાઢી નાખ્યું. હવે તમે જો આ પૂરું કરી શકતા હોય તો જ મારે અહીંયા રહેવું છે, બાકી હું અહીંયા નથી રહેવાની. તો આ શું બોલી રહી છે તેનું તને ભાન છે ને? હા, અને મારો આ નિર્ણય હવે નક્કી જ છે. હું અહીંયા નહીં રહું એટલે નહીં જ રહું. તો મારી વાત પણ સાંભળી લે. તારા મનમાં જે આવે ને એ તું કર, પણ તારી ડિમાન્ડ પૂરી તો નહીં જ થાય. આટલી નાની અમથી વાતમાં મારી આટલી વાત પણ ના માની શકે. હવે તો મારે અહીંયા રહેવું જ નથી. અને મને ખબર છે હું જતી રહીશ ને એટલે આફેડ આવશે પાછળ પાછળ મને લેવા. માવડિયા, મમ્મીને પૂછવું પડે. હવે તો અહીંયા નથી જ રહેવાની હું. શેઠાણી, મારી મમ્મી બહુ બીમાર છે એટલે આજે કામ કરવા ન આવે. કેમ? તારી મમ્મીને તો રોજ ઉઠીને આ જ બના હોય બધા. ખબર ને, સવારથી બહુ બીમાર. એવું હોય તો કામ મેં કરી નાખીશ. ના હો, આવો નાનકડો એવો શુક્લકડી જેવો છોકરો મારા ઘરનું આખું ઘરનું કામ તું કરી શકે? હા, મેં કરી નાખીશ. ના 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 ના, મારે તારી પાસે નથી કામ કરાવવું, અને તારું કામ ચોખ્ખું બી ના હોય. તું શું કામ કરવાનો હતો? જે તમે કહે એમ બધું કામ સરખી રીતે કરી નાખ. ના, તારી મમ્મીને મોકલ અથવા તારી મોટી બેન છે ને એને મોકલ, બાકી હું નહીં ચલાવી લઉં. અને તારી મમ્મી તો રોજ ઉઠીને મહિનામાં કેટલા બધા બાના બતાવે. આજે મારે આ પ્રોબ્લેમ છે, આજે આ પ્રોબ્લેમ છે. મારે બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાના? આ સાચમાં બહુ બીમાર છે એટલે. અરે કેટલી વાર બીમાર થાય તારી મમ્મી? કોઈક સારી દવા કરાવ નહીંતર. તારી મમ્મીને કહેવા રોજ ઉઠીને બાના ન ચાલે, અને જો કામ કરવા ન આવવું હોય ને તો કામ મારું મૂકી દે, હું બીજી કામવાળી ગોતી લઉં. બાકી આવી રીતે હું દર મહિને આવા બાના નહીં ચલાવી લઉં. ના શેઠાણી, આવું ન કરતા. તમે નોકરી જ નીકાળે. મેં બહુ ગરીબ માણસ, મેં ખાવું છું શું? જો બેટા, તમારી ગરીબને હિસાબે તમે આ બધું કામ આપ્યું છે, એમાંય તારી મમ્મી પછી મને આટલા બધા બાના બતાવે. અને મારી ઉંમર થઈ ગઈ છે એટલે હવે હું કાંઈ કામ ન કરી શકું, તો રોજ ઉઠીને મારે કેટલું સહન કરવાનું બેટા? કાલે મારી મમ્મી આવી જાય સવારે. આજે મેં કરી નાખીશ જે કહું. હા, તો જલ્દી જા, ફટાફટ ઓલું કિચનનું કામ બધું કરી લે, અને બહાર ફળિયું બી વાળવાનું છે એ પણ કરી નાખજે. હા, જા. સલાહ કામવાળાની જાત એટલે થઈ ગયું પૂરું. રોજ ઉઠી નવા નવા બારના બતાવે. આટલા પૈસા આપું છું ને તોય સાલા કામ સરખું નથી કરતા. થાકી ગઈ હવે તો, કામવાળાને રોજ બાના સાંભળીને થાકી ગઈ હું તો. શું થયું મમ્મી? શું થયું? રોજ ઉઠીને કામવાળાની પંચાયત. આજે આ પ્રોબ્લેમ, આજે પેલો પ્રોબ્લેમ. આટલા કામ કરાવું છું, આટલા પૈસા આપું છું, છતાંય તે ના પાડે. તમે તો કામવાળાની વાત કરો છો, પણ ઘરમાં તમારી વહુ ડિમાન્ડ કરે છે એનું શું? શેની ડિમાન્ડ કરે છે? મેડમને નવી મર્સિડીઝ લેવી છે. ઓહો, બાપના ઘરે તો કાંઈ જોયું નહોતું, અને અહીંયા મર્સિડીઝ લેવી છે? અરે મેં એને સમજાવી કે આપણા ઘરે 3 ગાડી તો છે, હવે તારે ગાડીની શું જરૂર છે? એવા વેવલા વેળા તું ન કરતો અને માથે ન ચડાવતો. કાલ સવારે ઉઠીને તો એમ કહેશે કે મારે હેલિકોપ્ટર લેવું છે, એટલે એ લાવી દઈશ તું? જુઓ મમ્મી, મેં હજી એને હા નથી પાડી. હું તમને અને આશીષભાઈને પૂછીને જ નિર્ણય લેવાનો હતો કે ગાડી લેવી કે કેમ. પણ તને એટલી ખબર ન પડે કે આપણી પાસે 3 ગાડી છે તો તારે જ ના પાડી દેવાય? તું અમને આંખે કરે છે? અરે મમ્મી, આંખે કરવાની ક્યાં વાત છે? મેં એને ના જ પાડી દીધી છે. અત્યારે હું ગુસ્સો કરીને જ બહાર આવ્યો છું અને મેં એને કહી દીધું છે કે હું ગાડી નથી લઈ આપવાનો.
તો એણે એવું કહ્યું કે હું આ ઘર છોડીને વહી જઈશ. એમ તો ભલે ને જતી રહેતી, મારે કોઈ આવી હોવાની જરૂર નથી. જો ઘર છોડીને જવું હોય ને તો જાય, કારણ કે અહીંયા તો આટલું બધું સરસ એને મળે છે છતાંય નથી ભોગવી શકતી, તો ભલે એની માને ઘરે જતી. પણ મમ્મી, સમાજમાં આપણી વાતો થશે કે આટલા સારા ઘરમાંથી એની બહુ રીસામણે ગઈ. અરે સમાજ તો આમ બી વાતો કરવાનો જ છે. સારું કરીએ તો પણ વાતો કરે અને ખરાબ થાય તો પણ વાતો કરે, એટલે સમાજના ડરથી કંઈ થોડું રહેવાનું. ઠીક છે, છતાં પણ તમે આશીષભાઈને વાત તો કરજો. ઠીક છે, આશીષને આવવા દે. સારું, હું ઓફિસે જાઉં છું. હા બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, આ વહુનો પણ ત્રાસ છે. આટલું ઘરમાં ફેસિલિટી આપું છું છતાં એની ડિમાન્ડ રોજ નવી વધતી જ જાય છે. આશીષ, હું શું કહું છું, આ મીરાની ડિમાન્ડ તો દિવસે ને દિવસે વધતી જાય છે. આપણે ખબર છે કે આદિભાઈનું સેલેરી સારી જ છે, તમારી પણ સારી છે, આપણી પાસે પૈસા છે, પણ આપણે એટલા બધા બી રૂપિયાવાળા થોડી છે કે એને મર્સિડીઝ ગાડી લઈ આપીએ અને ખોટા બેંકમાં જઈને લોન લેવાની દેવા કરવાની. આ વાત તું સમજે છે, એ નથી સમજતી ને. હે, અને ઘરમાં 5-7 વ્યક્તિ હોય, એમાંથી એક વ્યક્તિ એવી હોય કે જે ઘર હરખું ના ચાલવા દે, સમજી. એટલે બસ મારે આ લેવું છે, મને આ નહીં ફાવે, એટલે એ ચાલે છે. હમણાં 2 દિવસ પહેલાં પણ એણે કંઈક સોનાની વસ્તુ મંગાવી હતી આદિભાઈ પાસે, અને આદિભાઈએ લાવી પણ આપી. એમણે કીધું કે કાંઈ વાંધો નહીં, ચાલ હું લાવી દઈશ, તો લાવી પણ આપી. અને તરત ને તરત પાછી મર્સિડીઝની ડિમાન્ડ. નાની મોટી વસ્તુ હોય, હું પણ તમારી પાસે માગું છું, એવું નથી કહેતી કે હું નથી માંગતી, પણ લિમિટ હોય ને માંગવાની. અને હું એમ કહું છું, એવું તો નથી ને કે આપણે ગાડી વગરના છીએ. કેટલી બધી ગાડી પડી છે, તમારી પાસે અલગ ગાડી છે, આદિભાઈ પાસે અલગ છે, અને તમે 2 જણે એક ગાડી ઘરમાં મૂકી છે કે મમ્મીને અમારે કંઈ લાવવું કરવું હોય તો ગાડી લઈ જઈને અમે જઈ આવીએ. એ વાત સાચી તારી, પણ હવે એને હું તો કાંઈ સમજાવી ના શકું. એક તો આપણે એવું વિચાર્યું કે ગરીબ ઘરની છે, તમે જ કહેતા હતા ને કે ગરીબ ઘરની છે, સંસ્કારી છે, સારી છે, આને લાવશું તો સારું રહેશે, એ સમજશે, બધાને સમજે એવી છે. પણ આ તો જો દિવસે ને દિવસે ડિમાન્ડો જ વધતી જાય છે. શું કરવું? મેં કીધું ગરીબ માણાની દીકરી છે તો સંસ્કારી છે, પણ આ તો બધું ઊંધું જ નીકળ્યું. અને હવે તો બસ આપણે આપણા મનને સમજાવવાનું રહ્યું કે બસ આ વ્યક્તિ એવી છે. બાકી એ વ્યક્તિ માગે એટલે એને એ વસ્તુ આપવી જ પડે. ક્યારે એના પપ્પાના ઘરે ચાલી જાય ને કાંઈ નક્કી નથી, સમજે તું. પણ આવી રીતે ક્યાં સુધી ચાલશે? એ જે હોય તે. આ વાતનું છે ને તારે ટેન્શન નથી લેવાનું, હું આદિને સમજાવીશ અને આ વાતનો નિકાલ લાવશું. પણ તું કાંઈ મનમાં લઈને નહીં ફરતી. ના ના, હું એવું કંઈ મનમાં લઈને નથી ફરતી. અને હું છે ને, એ મને જ્યારે આવીને કહે છે ને કે મેં તો આજે આ માંગ્યું, પેલું માંગ્યું, એક જેઠાણી તરીકે મને ગુસ્સો આવે, પણ હું એની પર ગુસ્સો નથી કરતી. એ મારી નાની બેન જેવી છે, અને હું તો એને નાની બેન જ માનું છું. અને હર વખતે હું એને સમજાવતી જ હોઉં છું કે આવું નહીં, આમ કર, તું તેમ કર, પણ એ નથી માનતી આપણી વાત. મને પણ દુઃખ થાય છે કે મેં એને શું કમી કરું છું, શું કમે મારી સાથે આવું વર્તન કરે છે. અને આદિ પણ ઘણીવાર સમજાવે છે તો પણ એ સમજતી નથી. હવે હજી એકવાર આપણે એને કહી જોઈએ કે ભાઈ જરીક વૃત્તિને સમજાવને, સમજી જાય તો. નકર આમ ને આમ તો બધું વેસાઈ જાય. સાચી વાત છે. હવે અને હા આશીન, જો કેટલા વાગ્યા, મારે હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને તું કાંઈ મનમાં નહીં રાખતી, હું આદિને સમજાવીશ એટલે એને સમજાવીશ.
હા. બધા કહે છે હું સમજાવીશ સમજાવીશ, પણ એ કોઈનું માને તો ને. મીરા, જો મારી વાતનું ખોટું ના લગાડતી, પણ તું આવી રીતે મર્સરીઝની ડિમાન્ડ કરે છે એ તો ન ચાલે ને. બસ ભાભી, હવે તમે પણ મને સમજાવો બધાની જેમ. મેં એમાં ખોટી શું ડિમાન્ડ કરી છે? આપણી પાસે આટલા પૈસા છે, આપણે થોડા કંઈ ઉપર લઈને જવાના છે, અને આટલી નાની અમથી માંગ જો મારી પૂરી ન થતી હોય આ ઘરમાં, તો હું આ ઘરમાં શું કરવાને રહું? જો મીરા, એવું તો નથી ને કે આપણી પાસે ગાડી નથી. આપણી પાસે આટલી બધી ગાડીઓ છે, અને હું સમજુ છું કે આપણી પાસે છે, ઘણા બધા પૈસા છે, પણ એવી રીતે ખોટી રીતે તો ના વપરાય ને પૈસા. એટલે આપણા સપના પૂરા કરવા એટલે ખોટી રીતે? કઈ રીતે ભાભી? આપણે આપણા સપના પણ પૂરા ના કરીએ અને આપણે આપણી માંગ આપણા હસબન્ડ જોડે ના કરીએ તો કોની પાસે જઈને કરવાની? મને તો નથી લાગતું કે મેં કોઈ એવડી મોટી માંગ કરી દીધી છે કે જે આપણે પૂરી ના કરી શકીએ. આટલા બધા પૈસા હોવા છતાં પણ લોભ છે આ, બીજું કંઈ જ નહીં. એવું નથી, તું જેવું સમજે છે ને એવું બિલકુલ નથી. જો હજુ તો બાળકો પણ નથી થયા. બાળકો થાય તો આપણે એમનું પણ વિચારવાનું ને. અને જો ના હોય અને તે વસ્તુ માંગી હોય ને તો એ વસ્તુ અલગ છે. અને આપણી પાસે ગાડી છે, અને તે હમણાં આદિભાઈ પાસે સેટ પણ માંગ્યો હતો સોનાનો, તો એમણે તને લાવી આપ્યો ને, ના પાડી. પણ આટલી બધી ગાડીઓ છે અને તું ગાડીની ડિમાન્ડ કરે, અને એ પણ મર્સિડીઝની, એટલે એ તો પછી ખોટી જ ડિમાન્ડ છે ને તારી. જો ભાભી, મેં તો આ ઘરમાં આટલા બધા પૈસાવાળા લોકો રહે છે અને મારા બધા સપના અહીંયા પૂરા થઈ શકશે એવું વિચારીને જ લગ્ન કર્યા હતા. મને નહોતી ખબર કે મારી એક ડિમાન્ડ પણ અહીંયા પૂરી થશે નહીં. જો મીરા, તું જ્યારથી લગ્ન કરીને આવીને ત્યારથી તું એમ કહેજે કે તે જે માગ્યું હશે ને એ ના આવ્યું હોય. તે ભાઈ પાસે જે કંઈ પણ માગ્યું ને ભાઈએ તને તરત લાવી આપ્યું છે, અને તને અમે એટલા જ પ્રેમથી રાખીએ છીએ. અરે તું બધાની લાડકી જ છો આ ઘરમાં, અને હું તો તને નાની બહેનની જેમ રાખું છું ને. પણ ભાભી, બહેનની જેમ માનતા હોવા છતાંય આજે તમે તો એ લોકોની તરફ જ બોલો છો ને. એવું નથી સમજાવતા આદિત્યને કે હા તારે આની ડિમાન્ડ પૂરી કરવી જોઈએ. મેં શું માંગી લીધું છે? એક કાર, એક મર્સિડીઝ, એમાં મેં શું મોટી વાત માંગી લીધી એની પાસે કે ના પૂરી કરી શકે? અને આપણી પાસે છે પૈસા, એટલા માટે મેં માંગ્યું છે. જો મારી બેન, તે આદિ પાસે માંગ્યું, અને આદિભાઈને પણ વાંધો નથી, પણ એની પણ કંઈ લિમિટ હોય ને. અને તમને તો ખબર છે ને કે આપણા ઘરમાં બધા ડિસિઝન મમ્મીને પૂછીને કરતા હોઈએ છીએ આપણે. હા ભાભી, તો એટલા માટે જ હવે એમના મમ્મી સાથે રહેશે. હું તો આ ઘરમાં રહેવાની જ નથી. મારી જ્યાં આટલી વાતને માન આપવામાં ના આવે એ ઘરમાં મારે રહેવું જ નથી. મીરા, તું ગાડી છોડીને બીજું કંઈ માગી લે. અરે પણ ભાભી, શું કામ? મેં એવું તો શું માંગી લીધું છે કે એ પૂરું ના કરી શકે? અને એટલી નાની વાતમાં મમ્મીને શું પૂછવાનું? એ ડાયરેક્ટ કાર લાવીને બતાવી દે, મમ્મીને કહી દે કે હું આ કાર લઈને આવ્યો છું. કમાય છે તો આદિત્યને અને ભાઈ જ. મમ્મી તો ક્યાંય કમાવા જતા નથી કે મમ્મીને પૂછવું પડે. તારી વાત સાચી છે. આ ઘરમાં એવો નિયમ જ છે કે બધા ડિસિઝન છે ને મમ્મીને પૂછીને લેવાય છે. જે કંઈ પણ પૈસાથી લઈને જે બી વ્યવહાર હોય સમાજમાં એ મમ્મીને પૂછીને જ થાય છે. અને એવું નથી કે અમે મમ્મીને નથી સમજાવ્યા. અમે તારી માંગ પૂરી કરવા માટે મમ્મી પાસે પણ ગયા હતા, પણ હવે મમ્મી પણ તારી જેમ જીદ લઈને બેઠા છે કે ના, ગાડી તો નહીં જ આવે, અને તારી જીદ એ છે કે મારે ગાડી જ જોઈએ છે. એટલે અમે ત્રણેય જણા છીએ ને બહુ જ મૂંઝવણમાં છીએ. જો ભાભી, આ બધા ડિસિઝન તમે ફોલો કરતા હશો, હું તો નથી કરવાની. મમ્મીને પૂછીને કરવું ને આ બધું તમને ફાવતું હશે, મને તો નથી ફાવતું. જો ભાભી, તમે એમની વાતને માન આપતા હશો અને તમે એમના બધા રૂલ્સ ફોલો કરતા હશો, હું તો નથી કરવાની. એટલે મારો નિર્ણય નક્કી છે. યા તો આ ઘરમાં 2 દિવસમાં ગાડી આવશે, અને અથવા તો હું ઘર છોડીને જતી રહીશ. અને મહેરબાની કરીને હવે તમે મને સમજાવવા ના આવતા. પણ મીરા,
હે ભગવાન, શું કરું કંઈ સમજાતું નથી. મમ્મીને સમજાવું તો મમ્મી નથી સમજતા, મીરાને સમજાવું તો મીરા નથી સમજતી. કરવું તો કરવું શું? શું થશે ને કંઈ સમજાતું નથી. ભાઈ હવે આનો કંઈ રસ્તો તો કરવો પડશે ને. હા આદિ, રસ્તો તો કરવો પડશે, પણ તને તો ખબર છે ને કે આ ગાડી લેવા માટે કેટલી કિંમત ચૂકવવી પડે. મોટાભાઈ મને ખબર છે કે ગાડી કંઈ સસ્તી તો આવવાની નથી, અને અત્યારે આપણે માર્કેટમાં બધા પૈસા રોકેલા છે, અને આપણે બિઝનેસ વધારવા માટે મહેનત કરીએ છીએ, અને આ લોકો ખાલી ખોટા ખર્ચા કરાવે છે. મેં મીરાને સમજાવી પણ તમે જુઓ ને, એ માનતી જ નથી. હવે જો થોડા દિવસ આમને આમ ચાલશે ને તો મને પાક્કું એવું લાગે છે કે એના પિયર જતી રહેશે. ના ભાઈ, આપણે એવું થાય ને એવું નથી કરવું ભાઈ. અત્યારે કાંઈ રોકડ રકમ તો નથી આપણી પાસે, અને છતાંય તું કહેતો હોય તો લોન ઉપર ગાડી લઈએ. ના ભાઈ, જો લોન ઉપર ગાડી તો લઈ લેશું, પણ પછી હપ્તા તો ભરવા ને. અને હું વિચારું છું કે એવું ના કરાય. જે વસ્તુની જરૂર જ નથી એની આપણે લોન કરાવવાનો શું મતલબ? અરે એનું પછી આપણે આ ધંધામાંથી કાંક એડજસ્ટ કરશું. મોટા ભાઈ, હું સમજુ છું તમારી વાતને, પણ આપણે જો એ જ પૈસા મતલબ કોઈપણ જગ્યાએથી વ્યાજે અથવા લોન લઈને આપણે એ પૈસા જો ધંધામાં રોકશું ને તો આપણો બિઝનેસ વધારે આગળ વધશે. અને આપણે તો આવું જ વિચારવું જોઈએ ને. પપ્પાના ગયા પછી આ ફેક્ટરી આપણે જ સંભાળીએ છીએ, તો પછી બહુ મોટું નામ થાય એવી જ મમ્મીને ને આપણી આશા છે. આદિ ભાઈ, તારી વાત સાચી છે, પણ મારે તો તારી ખુશી પણ જોવી પડે ને ભાઈ. અને આપણને તો એમ હતું કે આ ગરીબ ઘરની દીકરી છે તો સંસ્કારી હશે, પણ અહીંયા આવીને બધી ડિમાન્ડ ઊભી કરશે એ ક્યાં ખબર હતી આપણને. એવી થોડી ખબર હોય ભાઈ, એવી ખબર હોત ને તેની સાથે હું લગ્ન જ ના કરત. આદિ, હવે આનો કાંઈક રસ્તો તો કરવો પડશે ને. રસ્તો એક જ છે, તમે, હું અને મમ્મી એમને ના પાડી દઈએ એટલે વાત પતે. એને જે કરવું હોય તે કરે. ભાઈ, આમાં તારું ઘર ભાંગે છે એ તો તને ખબર છે ને. હા, પણ આપણે એમના ભાઈને પણ કહી શકીએ ને કે તમારી બેન આવી ખોટી જીદ લઈને બેઠા છે. એ તો ખોટું કહેવાય ને. હવે માની લો કે આપણે ગરીબ હોત અને એના ભાઈ ને એ લોકો પૈસાવાળા હોત, અને જો હું ત્યાં પૈસાની માંગણી કરત કે મારી પાસે કોઈ ધંધો નથી, મારી પાસે કોઈ કામ નથી, મને પૈસા આપો, પૈસા આપો, તો શું એ લોકો મને પૈસા આપત? એ સારું લાગત? તો તમે લોકો મને ખીજાત કે નહીં? પણ આપણે તો એના ભાઈને પણ ઓળખીએ જ છીએ ને. હે, કંઈ નહીં ભાઈ, છોડો ને. હવે જે થવાનું છે તે થશે, પણ ગાડી તો નથી જ લેવી. ચાલો આપણે પહેલાં આપણે ફેક્ટરી આંટો મારતા આવીએ. હા ભાઈ. લો, આ બેઠી બેઠી હજુ અહીંયા આમળા ખાય છે. આજ કામવાળી નથી આવી. એના છોકરાએ બધું કામ તો કરી નાખ્યું છે ઘરનું. તું એક કામ કર, તું આજે છે ને રોટલી બનાવી નાખ, અને આશાને કહી દો ને દાળ ભાત શાક બનાવી નાખશે. મમ્મી કામવાળી ના આવી હોય ને તો એને કહેવાય કે એના બદલામાં બીજી કામવાળી મૂકતી જાય. કંઈ અમે રોટલા ઘડવા માટે નથી અહીંયા આવ્યા. મેં નહીં કીધું હોય કામવાળીને, પણ કામવાળીનો છોકરો આવ્યો તો એણે મને બહારનું બતાવ્યું કે આજે મારી મમ્મીની તબિયત સારી નથી. તો હવે શું કહેવું બેટા? હું નથી કરવાની, મને બહુ માથું દુખે છે અને મારાથી બહુ કામ નથી થતું મમ્મી. અરે એવું થોડું ચાલે. તમે બંને દેરાણી જેઠાણી બે ભેગા થઈને એક દિવસ કામ ના કરી શકો? ભાભી કરી નાખશે, હું નથી કરવાની. ભાભી એકલી નહીં કરે, તારે પણ એની સાથે કરવું પડશે. જો મમ્મી, હું અહીંયા કામ કરવા માટે નથી આવી, તમારો આવડો બંગલો જોઈને આવી છું, અને અહીંયા જો એક કામવાળીનું સેટિંગ ના થઈ શકતું હોય ને તો મારે કોઈ જરૂર નથી. હા,
હું કોઈ કામ નહીં કરી શકું. મેં કીધું ને એક વખત કે મને માથું દુખે છે. શું કેવું? અને તારા બાપના ઘરે કામવાળી હતી, આટલી જાઓ જલાલી હતી, તો અહીં આવીને તું બધી આટલી બધી ફેસિલિટી માગે છે? નહોતા ને એટલા માટે તો અહીંયા પરણીને આવી છું. બાકી ગરીબના ઘરે ના પરણી જાત. તો પરણીને આવી હોય ને તો પછી અહીંયા અમે કહીએ ને એમ કે તારે કરવું પડશે, અને આજે કામ કરવું જ પડશે તારે, અને બંને ભેગા થઈને કામ કરવાનું છે. મેં તને એકલીને કામ નથી કીધું. બરાબર. એટલે કામ કરવું હોય તો વહુને કહેવાનું. અને વહુની ઈચ્છાઓનું શું? વહુની ઈચ્છાઓનું તો કોઈ માન નથી આ ઘરમાં. શેની ઈચ્છા? આટલી બધી તારી ઈચ્છા તો મારો દીકરો પૂરી કરે છે. શું ઈચ્છા પૂરી કરી? છેલ્લા 1 વર્ષથી એમને હું મર્સિડીઝ લેવાનું કહું છું. હજી સુધી એ કારનું કાંઈ ઠેકાણું નથી. અને તમને પૂછ્યા વગર તો આ ઘરમાં કોઈ નિર્ણય નથી લેવાતા. મર્સિડીઝ તારે લેવી છે? આટલી 3 તો ગાડીઓ પડી છે, તો કાંઈ ઓછી પડે છે? તારા બાપના ઘરે એક પણ ગાડી હતી? ત્યાં કેમ રહેતી હતી? નહોતી ને મમ્મી, એટલા માટે જ તમારા ઘરે પરણીને આવી છું. મને નહોતી ખબર કે આટલા લોભી લોકો છે આ ઘરમાં. લોભીની તો વાત જ ન કરતી. આટલું તને સાચવીએ છે તો તને લોભી લાગે છે? અમે મારે કાંઈ નથી સાંભળવું. જો આ ઘરમાં કાર આવશે તો જ આ ઘરમાં હું રહીશ. બાકી મારે આ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી. બાપના ઘરે તો આંધળા કુસ્તી કરતા હતા, ત્યાં તો એક પણ ગાડી નહોતી, અને અહીં આટલી બધી ગાડી જોઈને પણ હજી મર્સિડીઝ લેવી છે. જો મમ્મી, નવાઈની. જો મમ્મી, મારા પપ્પાના ઘર વિશે કાંઈ કહેવાની જરૂર નથી. તમે આવ્યા ને જ્યારે મને જોવા માટે, ત્યારે તમે જ મોટી મોટી કરતા હતા. જાણે તો આખા આણંદ જિલ્લામાં તમારા જેટલું કોઈ પૈસાવાળું જ ના હોય એવી તો વાતો કરતા હતા. અને અહીંયા આવીને એક ઈચ્છા પૂરી નથી કરી શકતા. મોટી નથી કરતા. આ બધું જે છે ને એ જ છે. આટલો મોટો બંગલો, આટલું ફાર્મ હાઉસ, આટલી વાડી, ખેતર, તો આ કાંઈ ઓછું છે? પણ શું કામનું? વહુની ઈચ્છાઓનું તો કોઈ મહત્વ જ નથી. મારે તમારી સાથે કોઈ લડાઈ ઝઘડા નથી કરવા. મારો નિર્ણય નક્કી છે. જો આ ઘરમાં મર્સિડીઝ આવશે તો હું આ ઘરમાં રહીશ, અથવા હું આ ઘરમાં નથી રહેવાની. કાંઈ વાંધો નહીં. તારે જવું હોય ને તો જા. બાકી તારા કહેવાથી અહીંયા મર્સિડીઝ શું કોઈ પણ ગાડી નહીં આવે હવે. જોઈ મોટી શાહુકારની દીકરી, બાપના ઘરે તો કંઈ છે નહીં, ખાવાના ફાફા છે, અને અહીંયા મર્સિડીઝ જોઈએ છે. હા, કોણ જાણે ક્યાંથી આવી બધી ઉથેલી મારા ઘરમાં આવી ગઈ છે. મારી જ ભૂલ હતી, મારી જ બુદ્ધિ મરી ગઈ કે આવીને હું ઘરમાં લઈ આવી. મીરા, મારી વાત તો સાંભળ. મીરા, તું આમ ઘર છોડીને જાય છે ને, એ સારું નથી કરી રહી. જો ભાભી, મેં તમને પહેલાં જ કીધું હતું કે હવે તમે મને સમજાવવા ના આવતા, કેમ કે તમે પણ મમ્મીની સાથે મળેલા જ છો. પણ હું તો તને એટલું જ કહું છું કે આવી રીતે આમ ઉતાવળા પગલે નિર્ણય ના લઈશ. બહુ પસ્તાવો થશે. જો ભાભી, તમે મમ્મીના બધા નિર્ણય તમારા માથે ચડાવી શકો, હું નહીં. એટલે મને હવે સમજાવવાની કોશિશ ના કરો. અને મેં તમને પહેલાં જ કીધું હતું કે હવે તમે મને ના સમજાવતા. હું જાઉં છું. પણ મીરા, મારી વાત તો... એ ભગવાન. શું થયું બેન? આમ અચાનક આવવાનું થયું તારે? કંઈ ફોન બોન નહીં કર્યો? કીધું હોત તો હું લેવા આવી જતા ને. હા શિવાભાઈ, અને હવે હું એ ઘરે પાછી જવાની એ નથી. કેમ? શું થયું? જે ઘરમાં મારી ઈચ્છાનું માન ના હોય, હું એ ઘરમાં શું લેવાને પાછી જાઉં? એક નાની અમથી માંગ મેં કરી કે મને મર્સિડીઝ લઈ આપો, એ પણ નથી લઈ આપતા. 1 વર્ષ થઈ ગયું આજકાલ કરતા. અને આદિત્યને તો બસ એના મમ્મી કે એટલું જ કરવાનું. પણ આદિત્ય પૈસા ટકા સુખી છે, એમની ક્યાં કઈ વસ્તુની ઉણપ છે? લઈ લેતા હોય તો એ જ તો. આટલી અમથી નાની વાતમાં તો એ લોકો મારી વાતનું માન નથી રાખતા. અને મારા સાસુ તો જાણે એવી રીતે મારા ઉપર રોપ કરે છે ને, વારંવાર મને મેણા મારે છે કે તમારા ઘરે તો ખાવા ખીચડી નથી ને અમારા ઘરે આટલા પૈસા છે. હવે તો હું એ ઘરમાં નથી જ જવાની. હા ભાઈ, એટલું અપમાન કરે આપણા ઘરનું. અને હવે તો હું એ ઘરમાં જઈશ જ નહીં. યા તો મર્સિડીઝ આવશે તો જ જઈશ. આમની આટલી બધી હિંમત કે મારી બેને આટલું બધું બોલી ગયા. સારું, તું ચિંતા નહીં કર. જ્યાં સુધી ગાડી નહીં આવે ને ત્યાં સુધી તું અહીંયા જ રહેજે.
હા. જતી નહીં. ઠીક છે? ગમે તેટલું તને મનાવે સમજાવે, જતી નહીં. જ્યાં સુધી ગાડીની ચાવી તારા હાથમાં નહીં આવે તારે અહીંયા જ રહેવાનું છે ત્યાં સુધી. ઠીક છે? પણ ભાઈ આપણા ઘરમાં તો એસી નથી, પતરા છે, હું કઈ રીતે રહીશ? તો તું ચિંતા નહીં કર, હું તારા માટે કુલર લઈ આવીશ. ઠીક છે? સારું જા. લે બેન, આ ઘરની ચાવી છે, તું આરામ કર. હું ટેમ્પલ ફેર મારી આવું છું ને તારા માટે નાસ્તો પણ લઈ આવું છું. ઠીક છે? ત્યાં સુધી પંખો ચાલુ કરજો. હે ભગવાન, મેં ઘરે પાછા આવવાનો નિર્ણય તો લઈ લીધો, પણ આ પતરાવાળી રૂમમાં હું દિવસો કેવી રીતે કાઢીશ? અને આદિત્ય મને પાછા લેવા માટે નહીં આવ્યા તો? મર્સિડીઝ લેવાના ચક્કરમાં કેટલું બધું કરવું પડે છે. એવા છે ને આદિત્ય, બધું એની માને પૂછીને કરશે. એની મા એવી છે, જિદ્દી. બેટા, તારી વહુ આ ઘર છોડીને જતી રહી. આટલું ઘરમાં સાચું છું, આટલી ફેસિલિટી આપણા ઘરમાં છે, કંઈ કમી નથી રહેવા દીધી. છતાં કોઈક દિવસ એને કામ ચીંધીએ એટલે તરત જ મોઢું ચડાવીને બેસી જાય. સમજાતું નથી બેટા કે મારે હવે શું કરવું જોઈએ. એ જે થયું ને એ બધું સારું જ થયું છે. એના પિયર જતી રહી ને બહુ સારું થયું. એમ પણ હું કંટાળી ગયો હતો. કેમ? અરે લગ્ન થયા ત્યારથી એ ડિમાન્ડો જ કરતી હતી. શરૂઆતમાં તો મેં એની બધી ડિમાન્ડો પૂરી કરી, અને જેમ હું એની ડિમાન્ડ પૂરી કરતો ગયો તેમ એની ડિમાન્ડ તો વધતી જ ગઈ. બસ એટલે જ હું કંટાળી ગયો હતો કે હવે તો એની એક પણ ડિમાન્ડ હું પૂરી નહીં કરું. બેટા, એને સમજાવવામાં કંઈ બાકી નથી રાખ્યું, છતાં પણ એટલો બધો ગુસ્સો કરીને કેમ જતી રહી? આદિભાઈ પણ આવી રીતે ઘર છોડીને ગઈ ને, આખા ગામમાં બધે આપણી વાતો થાય છે, એવું તો સારું ના લાગે ને. જો એ પહેલાં પણ મેં મમ્મીને કહ્યું હતું કે આ ઘર છોડીને જશે તો આપણી વાતો થશે. ત્યારે મમ્મીએ જ કહ્યું હતું કે લોકો થોડો સમય વાતો કરશે. હવે આદિ જે થયું તે, પણ હવે શું કરશું? કરવાનું શું હોય, થોડા દિવસ ત્યાં રહેશે એટલે આપણી ભાનમાં આવી જશે. ત્યાં ખાવા ખીચડી પણ નથી. હા બેટા, એ તો મને ખબર છે. બાપના ઘરે આંડલા કુસ્તી કરે અને અહીંયા એટલી ફેસિલિટી દેવા છતાં પણ ભાગી ગઈ. એને ખબર ના પડી કે અહીંયા કેવી રીતે રહેવું જોઈએ. આ ક્યારથી આવી છે આપણા ઘરમાં આ મોટી વહુ? પણ કોઈ દિવસ એને કાંઈ એવું આપણને કહ્યું છે કે આપણને હેરાન કર્યા છે? કોઈ દિવસ કોઈ વસ્તુ માગી છે તારી પાસે? એ કેટલું સમજવું છે. મમ્મી, બધાના સ્વભાવ સરખા ના હોય ને તો સારું કહેવાય ને કે ભાભી જેવો સ્વભાવ એનો હોત તો આ ઘરમાં પ્રોબ્લેમ જ ન થાત. આમાં એવું છે કે સારો પરિવાર હોય ને એને પહેલા કોકની નજર લાગે. એ વાત સાચી. આપણા ઘરને છે ને કોકની નજર લાગી ગઈ છે. મને ખબર છે કે તમે મહેમાન માટે ખુરશી તો રાખશો જ નહીં, એટલે મારે જાતે લઈ લેવી પડી. આટલા બધા રૂપિયા છે, આટલી બધી પ્રોપર્ટી છે, મને એ ખબર નથી પડતી કે આ તમારા પૈસાવાળાના જીવ કેમ આટલા બધા ટૂંકા હોય. વાહ, તો ભાઈ આવી ગયો એમ ને? હા, શું અમારો જીવ ટૂંકો છે જરા કહેશો અમને? મારી બેનની એક નાની ફરમાઈશ હતી જે તમારાથી પૂરી નહીં થઈ. ઓહો હો હો. છેલ્લા 1 વર્ષથી બિચારી તમારી સામે ગરગરતી હતી, અને તમારાથી ન લેવાતી હોય તો ઠીક છે,
તમે લેવા માટે સક્ષમ ના હો તો ઠીક છે, તમે લઈ શકો છો, છતાં એ બિચારીની ઈચ્છા પૂરી નથી કરતા. જાણી શકું છું કેમ? જરૂર વગરની વસ્તુ અમે ક્યારેય યુઝ નથી કરતા. એટલે એ વસ્તુની અમારે જરૂર જ નથી તો પછી અમે શું કામ લઈએ? તો ઘરમાં 3 ગાડીઓ રાખી છે, એટલી બધી ગાડીઓની શું જરૂર છે? વેચી નાખો ને એક ગાડી લઈ લ્યો, એટલે તમારી જરૂર વગરની વસ્તુઓ પણ ઓછી થઈ જાય અને મારી બેનનું સપનું પૂરું થઈ જાય. કેમ તું અને તારી બેન કહે એમ અમારે મારા ઘરમાં કરવાનું? મારી બેન સાવ એમ તો નથી કહેતી ને કે તમારા ઘરમાં જે હું કહીશ એ જ થશે. એક નાની અમસ્તી એણે ઈચ્છા પૂરી કરવાનું કીધું, એ તમારાથી નથી થતી. શિવાભાઈ, ને પોતાની જાતને સોસાયટીમાં બહુ મોટા ગણો છો. અમે કોઈને મોટા નથી કહેતા કે અમે લોકો મોટા છીએ, પણ તમારી જે આ વાત કરવાની રીત, તમારી આ આવવાની રીત, તમે શું ગુંડા છો? ગુંડા હોત ને તો આટલા પ્રેમથી તમને સમજાવવાનો આવ્યો હોત. સમજી ગયા? સમજાવવાની જરૂર અમને નથી, તમારી બેનને સમજાવો કે જે આ ડિમાન્ડ કરી છે ને એ કોઈ વ્યાજબી નથી. અને તમે આ નાની નાની જે વસ્તુ કહો છો ને એ નાની નથી, મર્સિડીઝ માગે છે. તો તમારી હેસિયત નથી મર્સિડીઝ લેવાની? ના, નથી. આ તો બહાના છે તમારા. ઠીક છે, તો એક કામ કરો, મારી બેનને છૂટાછેડા આપી દો અને એની ખાધી ખોરાકી માટે 5 કરોડ રૂપિયા આપો, એટલે મારી બેન અને તમે છૂટા. શિવાભાઈ, આ તમે કેવી વાત કરો છો? જ્યારે લગ્ન થયા ત્યારે તમને ખબર છે ને કેટલા હરખથી અમે જાન જોડીને આવ્યા હતા. ભાઈ, મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. જો તમને મંજૂર હોય તો હા પાડો, નહીં તો પછી અમે અમારી રીતે લડત લડશું. બાકી તમને એમ તો નહીં મૂકીએ. તમે વિચારતા હોય ને કે મારી બેન તમારાથી એમ જ છૂટી જશે તો ભૂલી જજો. જો અમે તારી બેનને મોકલી નથી, એની જાતે ચાલી ગઈ છે. એને આવવું હોય તો ઘરના દરવાજા ખુલ્લા છે અને શાંતિથી રહેવું હોય તો અહીં રહી શકે છે. બાકી તમારી ઈચ્છા. વાંધો નહીં, તમે તમારી ઈચ્છા પૂરી કરો, અમે અમારી. પણ શિવાભાઈ, એક મિનિટ. હા, મીરાએ અત્યાર સુધી જે કીધું ને એ લઈ દીધું. આણે કોઈ દિવસ મને નથી કીધું કે આ લઈ દો ને આ. પણ મીરા માટે તો શું કહેવું, એની એ કંઈ ઈચ્છા બાકી નથી રાખી. બસ, તમને તો તમારી પત્ની વાલી જ લાગશે ને, કંઈ નથી માંગતી એટલે. કોઈ કંઈ માંગે એટલે ખરાબ, ન માંગે એટલે સારું, એ ક્યાં લખ્યું છે? ના, હું એમ નથી કહેતો, પણ તમે જરા વિચારજો. તમે પણ માગવા જ આવ્યા એમને? મને હતું કે કદાચ તમે કંઈ સારી વાત કરશો, આવીને કહેશો કે જો હું મારી બેનને સમજાવીશ. તમે લોકો ગુસ્સો ના કરતા અને પ્લીઝ મારી બેન વતી મને માફ કરજો, અમે અમારી બેનને શાંતિથી મૂકી જઈશું. પણ અહીંયા તો બાજી જ ફરી ગઈ. ભાઈ આવીને છૂટાછેડાની વાત કરે છે. બાકી રહ્યું તો છૂટાછેડા સાથે 5 કરોડ રૂપિયા જોતા છે. હા, તો એ જ થયું ને. બેન મર્સિડીઝ માગે છે ને ભાઈ 5 કરોડ રૂપિયા માગે છે, એટલે તમે લોકો પૈસાના જ ભૂખ્યા છો. હા બેટા, હું સમજી જ ગઈ હતી તમારા બંનેનો ઈરાદો, બેનભાઈનો ઈરાદો. કારણ કે આપણા પૈસા જોઈને જ આ ઘરમાં આવી છે. હા, દાનત તમારા બંનેની ખરાબ હતી, એ આજે સાબિત તમે કરી બતાવ્યું. અમે નહોતા આવ્યા તમારા ઘરે માંગવું લઈને, તમે આવ્યા હતા. સમજી ગયા?
તમે આવું નહોતું વિચાર્યું કે એક ગરીબ ઘરની દીકરી આવું પણ કરી શકે. તમે કરો એ સાચું, અમે કરીએ એ ખોટું. સારું, તમને તો હું સમજાવવા આવ્યો હતો કે જો મારી બેનને આ ઘરમાં તમારે રાખવી હોય ને તો એની ઈચ્છા અનુસાર રાખવી પડશે, નહીં તો પછી છૂટાછેડા માટે તમારે 5 કરોડ તો ગમે ત્યાંથી આપવા પડશે. સમજી ગયા? તમારે જે કરવું હોય તે કરી લેજો, પણ એક વાત સાંભળતા જાઓ, તમારે જે કરવું હોય તે કરજો, અને અમારે જે કરવું હશે એ અમે કરશું. કાંઈ નહીં, તારી આ જ ઈચ્છા છે ને કે અમારે જે કરવું હોય એ અમે કરશું તો કરીશું, અને જોઈ લેજો, અને અમે જે કરશું ને એનાથી તારા આખા કુટુંબે ભોગવવું પડશે. ધમકી નહીં આપતો, કંઈ ફેર નહીં પડે. જા નીકળ. એ તો સમય ખબર પડશે. 5 કરોડ રૂપિયા આપણે ક્યાંથી કાઢશું? આ લોકોની નજર મને સારી નથી લાગતી. લાગે છે આ લોકો આપણને લૂંટવા માગે છે, એટલે જ મારી સાથે લગ્ન કર્યા હશે કદાચ મીરાએ. હા બેટા, મને પણ એવું જ લાગે છે. આપણા ઘરની દોલત અને સાહેબી ઉપર એની નજર પહેલેથી જ હશે. આદિભાઈ, એના ભાઈ તો આવીને કેટલો ગુસ્સો કરીને ગયા છે. મને તો ડર લાગે છે કે ક્યાંક ના. અજુગતું ના. ભાભી, તમે એવું કંઈ ન વિચારો, એ બીજું કંઈ નહીં કરી શકે. જોકે એ છે જ એવો, આખો મોહલ્લો એનાથી ડરે છે, પણ આપણે ડરવાની જરૂર નથી. એ આપણને કંઈ નહીં કરી શકે, બસ ધમકીઓ આપશે અને પૈસા પડાવવાની વાત કરશે, એનાથી વધારે કંઈ નહીં થાય. એક કામ કરીએ, એના મોટા ભાઈનો સ્વભાવ બહુ સારો છે, તો એની સાથે વાત કરીએ. તમારી વાત સાચી છે ભાઈ, એના મોટા ભાઈ બહુ શાંત સ્વભાવના છે, અને કદાચ એ આ વાતને સમજી શકશે. આપણે એની સાથે વાત કરીશું. સંજયભાઈ, અરે આશીષભાઈ, તમે આવો આવો ભાઈ. જય માતાજી. જય માતાજી. મારે તમારું થોડું કામ હતું. મારું કામ? હા બોલો ને ભાઈ. સંજયભાઈ, આ તમારી બેન મીરા છે, એ તમને ખબર છે ને કે એ રીસામણે આવી છે? ના ભાઈ, એ તો મને એમ કહેતી હતી કે હું અહીંયા મમ્મીની ઘરે આટો દેવા આવી છું. ના ભાઈ, એ રીસામણે આવી છે, અને એને મર્સિડીઝ કાર લેવી છે. તમને ખબર છે ને કે એ કારની કિંમત કેટલી થાય છે? હા ભાઈ. તો અમે ના પાડી તો એણે કીધું કે હવે મારે અહીંયા રહેવું જ નથી, એટલે અહીંયા આવી છે. અને ગઈકાલે તમારા ભાઈ આવ્યા હતા, શિવાભાઈ. શિવો આવ્યો હતો અહીંયા? હા, અને એક વાત કહું ભાઈ. હા બોલો બોલો ભાઈ. તમારી બેન મીરાએ અત્યાર સુધીમાં જે માગ્યું ને એ બધી જ વસ્તુ મારા ભાઈએ આપી છે. હા. સોનાની માગે કે ચાંદીની માગે, જેટલી માગે એટલી બધી જ ઈચ્છા પૂરી કરી છે. પણ અત્યારે આ જે એણે ડિમાન્ડ કરી છે ને એ થોડી મોંઘી છે, એટલે એ કાર લઈ શકીએ એ અમારી પરિસ્થિતિ નથી અત્યારે. એટલે તમે થોડું સમજાવો ને તમારી બેનને. કાંઈ વાંધો નહીં ભાઈ, હું મારી બેન મીરાને સમજાવી દઈશ. હા, બરોબર છે. અને સંજયભાઈ, એક વાત યાદ રાખજો કયો ને ભાઈ. કે જોજો હા, આપણે જે સંબંધ છે ને એ જાળવી રાખવાનો છે, છૂટાછેડા નથી કરવાના. કાંઈ ન થાય મારા ભાઈ, તમે ટેન્શન લ્યો માં, હું એનો ભાઈ બેઠો છું ને.
અને શિવાભાઈ પણ ઘણી ધમકી મારતા હતા. તો અને તમે શિવાભાઈને પણ થોડુંક સમજાવજો. કાંઈ વાંધો નહીં ભાઈ, હું સમજાવી દઈશ. હાલો તો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા રીના, જો ને કેટલા દિવસથી આ હું આવી ગઈ છું મારા ઘરે, તોય આદિત્યનો કોઈ ફોન નથી કે કોઈ લેવાય નથી આવ્યું. મને તો લાગ્યું કે હું ઘરે પાછી આવતી રહીશ તો એ લોકો મારી જીદને પૂરી કરી દેશે, પણ નહીં, આ તો બહુ જ જીદ્દી છે, મારાથી નહીં વધારે. હા, અને તારા હસબન્ડ તો ક્યાં એટલા પૈસાવાળા છે, તોય તે એક વખત કીધું તો એમણે આઈ-10 કેવી છોડાવી લીધી. અને આ લોકો પાસે તો એટલા પૈસા છે ને કે ઈચ્છે ને તો અત્યારે જ મર્સિડીઝ લઈ આપે, પણ આ માનતા જ નથી ને. મારી સાસુ છે જ એવી. સારું ચલ રીના, પછી હું આવીશ તારા ઘરે. બાય. આવો ભાઈ. હા મીરા, કોની સાથે વાત કરતી હતી બેન? ભાઈ પેલી રીના છે ને, એની સાથે જ વાત કરતી હતી. મીરા, એક વાત પૂછું બેન? બોલો ને ભાઈ. તું મારી સામે ખોટું કેમ બોલી? કઈ વાતનું? તું અહીંયા 3 દિવસથી આવી છે. તું મને એમ કીધું હતું કે ભાઈ હું અહીંયા આટો મારવા આવી છું. તારા જેઠ આવ્યા હતા આશીષભાઈ, એને મને બધી વાત કરી દીધી. એટલે શું વાત કરી? આ તારી ડિમાન્ડ વિશે, મર્સિડીઝ લેવી છે, આ લેવું છે. પણ ભાઈ એમાં ખોટું શું છે? એ લોકો આટલા બધા પૈસાવાળા છે, અને જ્યારે મને જોવા માટે આવ્યા હતા ત્યારે તો કેવી મોટી મોટી વાતો કરતા હતા. તો મેં મારી એક નાની એવી ડિમાન્ડ મૂકી, એમાં મેં શું ખોટું કર્યું? તારી વાત સાચી છે બેના, પણ આટલી મોટી ડિમાન્ડ ન હોય બેન. ભાઈ એ ડિમાન્ડ આપણા માટે મોટી છે, પણ તમને નથી ખબર એ લોકો કેટલા બધા પૈસાવાળા છે. એ ઈચ્છે ને તો અત્યારે રોકડે મર્સિડીઝ લઈ શકે, એટલો પૈસો છે એમની પાસે. તારી વાત સાચી છે બેન, પણ આપણી ઘરે આમ એટલું બધું છે નહીં કાંઈ. આપણી પરિસ્થિતિ, આપણે મિડલ ક્લાસ ફેમિલી છીએ, તો આટલી બધી ડિમાન્ડ ના કરાય બેન. અને તું રિસાઈને અહીંયા આવતી રહી 3 દિવસથી, તું મને એમ કહે છે હું આટો મારવા આવી છું ભાઈ, તો મારા મોઢે પર તું કેમ ખોટું બોલી? અરે ભાઈ, હું તમને દુઃખી કરવા નહોતી માંગતી, અને મને લાગતું હતું કે હું થોડા દિવસ માટે આવી જઈશ ને રીસામણે તો આદિત્ય આવશે મને લેવા માટે અને મર્સિડીઝ પણ લઈ લેશે. પણ જુઓ ને, એમનો તો મને એક ફોન નથી આવ્યો. પણ મારી બેન, મને અત્યારે વધારે દુઃખ લાગ્યું. જો આ વાત તે મને કરી હોત ને તો મને આટલું દુઃખ ન લાગત, પણ આશીષભાઈ આવીને મને વાત કરીને મને બહુ દુઃખ લાગ્યું. ભાઈ માફ કરજો, પણ હું તો ખાલી તમને દુઃખી કરવા નહોતી માંગતી. મને લાગ્યું કે એમને જ અમારી આ વાત અહીંયા જ પતી જશે. મેં શિવાભાઈને તો વાત કરી હતી, પણ તમને કહેતા મને થોડું અજીબ લાગતું હતું, એટલે મેં તમને ન કીધું. પણ બેન, અહીંયા કરતાં તને તારા સસરાની ઘરે ફેસિલિટી તો મળે જ છે ને. ફોન, ગાડી, બંગલો, નોકર ચાકર, આ બધું છે, છતાં તું કેમ આટલી ડિમાન્ડ કરે છે? અરે ભાઈ, મારી ફ્રેન્ડ છે ને, એનો હસબન્ડ નાની એવી નોકરી કરે છે, તોય એને એક વખત કીધું ને તો એના હસબન્ડ એને આઈ-10 લઈ આપી. અને આ તો આટલા બધા પૈસાવાળા છે, અને જ્યારે જોવા આવ્યા ત્યારે આટલા પૈસાવાળા છે એવું જાણીને જ મેં તો લગ્ન કર્યા હતા. મને નહોતી ખબર કે મારી આટલી નાની વાતને પણ આ લોકો નહીં માને. તારી વાત સાચી છે બેના, પૈસાવાળા છે, પણ પૈસાવાળા છે એનો મતલબ એવો થોડો છે કે પૈસા ગાડીમાં જ્યાં ત્યાં બગાડી નાખવાના. એ લોકો કંઈક સારું વિચારતા હશે ને, ધંધાનું આ તે, કે ધંધો વધારીએ, બિઝનેસ કરીએ. ભાઈ, તમે પણ મારી સાસુની જેમ મને જ સલાહ આપો છો. કોઈ આદિત્યને તો સમજાવતું જ નથી કે મારી બેનની આટલી નાની માંગ છે તો પૂરી કર. હવે ભાઈ તમે પણ એ લોકો બાજુ બોલશો તો મારી બાજુ કોણ? તને નાની માંગ લાગે છે બેન, પણ આ બહુ મોટી માંગ છે. આવું નહીં કરો. અને હા, આશીષભાઈ મને કહેતા હતા કે શિવાએ પણ ત્યાં જઈને ધમકાવ્યા છે. આવું નહીં કરો. આ બેનભાઈ શું કરવાના છો તમે? મીરા, મારી બેન, આવું નહીં કહે. શાંતિથી સાસરિયામાં હળીમળીને રહ્યો. તને જે માગે તે આપે છે, તારી બધી ડિમાન્ડ પૂરી કરે છે. કોઈ ડિમાન્ડ પૂરી ન થાય એવી પોઝિશન ન હોય તો ન પણ થાય, ત્યારે આપણે એડજસ્ટ કરવું પડે ને બેન. પણ ભાઈ, મારી બધી ફ્રેન્ડ મને એવું જ કહે છે કે તારું સાસરિયું તો આટલું પૈસાવાળું છે, તોય આવી નાની નાની ગાડીઓ લઈને ફરે છે. ના ભાઈ, હું કંઈ નથી જાણતી. મારે તો મર્સિડીઝ જોઈએ જ છે,
અને હું પછી જ સાસરે જઈશ, બાકી નથી જવાની. અરે બેના, બેનપણીનું સાંભળીને તું તારા ઘરમાં શું કામ આગ લગાડે છે? જો ભાઈ, તમે મારી બાજુ ના ઉભા રહો તો કાંઈ વાંધો નહીં, પણ મને અહીંયા તો રહેવા દો. હું જ્યાં સુધી મારી માંગ પૂરી નહીં થાય ને ત્યાં સુધી નથી જ જવાની, બસ. કેમ સમજાવું આને? શિવાભાઈ પેલા 50,000 રૂપિયા આપ્યા હતા, ઉઠીના 3 મહિના થઈ ગયા, હવે આપો ને મને. અરે વિજયભાઈ, એમાં એવું છે કે અત્યારે ધંધો થોડો મોડો ચાલે છે. થોડોક થોભો નહીં, હું આડાવડા કરીને તમને અઠવાડિયામાં પૈસા આપી દઈશ. એ બધું સારું છે હવે. તમે ચિંતા નહીં કરો, મને ખબર છે તમે ભરોસો કરીને મને પૈસા આપ્યા હતા, પણ થોડુંક ધંધામાં ચાલે છે ને મંદી જેવું, એટલે હાલો તમને આપી દઈશ. મળી, ચાલો, જય સીતારામ. પૈસા ક્યાંથી કરવા પૈસા? બેન, શું થયું? જુઓ ને શિવાભાઈ, મોટા ભાઈ મને જ સમજાવે છે કે મારે ત્યાં પાછું જતું રહેવું જોઈએ ને આવી જીદ ન કરવી જોઈએ. કોઈ મારી વાતને તો સમજતું જ નથી. મોટા ભાઈ છે ને બહુ ભોળા છે. કોઈ પણ એમને કંઈ કહે ને એટલે એમની વાતમાં આવી જાય. અને મને ખબર પડી છે કે તારા જેઠે ભાઈને મળી ગયા છે, એટલે કદાચ આમ. જો ભાઈ, મને કાંઈ નથી ખબર. મને બસ એટલી ખબર છે કે હું કંઈ ખોટી માંગ નથી કરતી. એ લોકો પાસે પૈસા છે તો એ લોભી માણસો છે. ભાઈ સમજતા જ નથી. હા બેન, હું સમજુ છું. હું વાત કરવા ગયો તો એ લોકોને, પણ એ લોકોને પોતાના પૈસાનો એટલો બધો ઘમંડ છે કે સાલો મને સામેથી કહેવા લાગ્યા કે હું જોઈ લઈશ ને મેં તો એમને કહી દીધું છે કે તમારે જો મારી બેનની ડિમાન્ડો પૂરી ના કરવી હોય ને તો મારી બેન તમને છૂટાછેડા આપી દેશે. છૂટાછેડા માટે આપણે 5 કરોડની મેં માંગણી કરી છે. તને 5 કરોડ મળી જાય પછી તારા એસો આરામથી તારી જિંદગી જીવવાની, બરાબર? છૂટાછેડા? તો એ લોકો તારી રિક્વાયરમેન્ટ પૂરી ના કરતા હોય તો પછી એ લોકોને ધમકાવવાના નહીં? ના ભાઈ, મેં કંઈ છૂટાછેડા વિશે તો વિચાર્યું જ નથી. મેં તો ખાલી મારી માંગ પૂરી થઈ એટલા માટે હું અહીંયા આવી ગઈ છું. પણ ભાઈ, તમને છૂટાછેડાની વાત કરવા માટે કોણે કીધું? તમારે આવી વાત નહોતી કરવાની ત્યાં. હવે મારથી ગુસ્સામાં બોલાઈ ગયું અને તારે હવે હાથ પાડવાની છે, બરાબર? મને ખબર છે કે લોકો 5 કરોડ રૂપિયા આપશે નહીં અને ગમે તેમ કંઈ સમાધાન કરશે, અને લોકો સમાધાન કરશે એટલે આપણે સીધી કહી દેવાનું ભાઈ મારી બેન માટે મર્સિડીઝ ગાડી લાવો તો અમે છૂટાછેડા કરીએ. તો ચિંતા નહીં કરે, એ લોકો કંઈ હા નહીં પાડે. પણ ભાઈ, એમણે છૂટાછેડા માટે હા પાડી દીધી તો? મને વિશ્વાસ છે કે એ લોકોની ઓકાત નથી કે 5 કરોડ રૂપિયા તને આપીને છૂટાછેડા લે. તું ચિંતા નહીં કર, બધું સારું થઈ જશે. અને મેં તારા ભલા માટે તો બધું કર્યું છે. પણ ભાઈ, મોટા ભાઈને આ વાતની ખબર છે કે તમે ત્યાં જઈને છૂટાછેડાની વાત કરી આવ્યા? મેં ખાલી આટલી નાની જીદ લીધી, એમાં ભાઈ મને કેટલું બધું બોલવા માંડ્યા. હવે એમને ખબર પડશે કે તમે છૂટાછેડાની વાત કરી આવ્યા તો શું કરશે? મોટા ભાઈને કંઈ નહીં કહેવાનું. મોટા ભાઈ તો હાવ ભોળા છે. મોટા ભાઈની વાત નહીં માનવાની, બરાબર? તારે ગાડી જોઈતી હોય ને તો આ લોકોને થોડા ઘણા તો આપણે બીવડાવવા જ પડશે. આપણે બીવડાવશું નહીં ને તો એ તારી ડિમાન્ડ ક્યારેય પૂરી નહીં કરે. અને તું શા માટે ગભરાય છે? છૂટાછેડાની ખાલી વાત કરી છે, છૂટાછેડા તને કંઈ આપી નથી દીધા. પણ ભાઈ, તમને નથી ખબર, આદિત્ય અને એના મમ્મી પણ જીદી જ છે. એમને આ વાત મગજમાં બેસી ગઈ અને છૂટાછેડા માટે હા પાડી દીધી તો? ભલે જિદ્દી હોય અને હા પાડી દે તો તને 5 કરોડ રૂપિયા મળી જશે. પછી આરામથી જિંદગી તું જીવજે ને, તારા પાછા લગ્ન કરી દેશું. આજે તેને કંઈ છાપ મારી રાખી છે? એક તો હાળાએ મારી બેનની ડિમાન્ડો પૂરી નહીં કરે એને બસ. ના ભાઈ, હું છૂટાછેડા માટે ન વિચારી શકું. પૈસા માટેથી હું છૂટાછેડા તો ન જ કરી શકું. હું તો ખાલી રિસાઈને એટલા માટે ઘરે આવી ગઈ છું કે એ મારી વાતને માની જાય, એટલે નહીં કે મને છૂટાછેડા આપી દે. તું ચિંતા નહીં કર, બધું સારું થશે. ઠીક છે, મારે એક ફેરો મારવા જવાનું છે, હું જાઉં છું. શું વાત કરીને આવી ગયા? આદિત્ય અને એના મમ્મી સાચે જ મને છૂટાછેડા આપવા માટે તૈયાર થઈ ગયા તો? મને લાગે છે કે આ વાત બહુ વધી જશે. મારે હવે કંઈક તો કરવું જ પડશે. તમને એક વાત કરવી છે.
તમે બહારગામ ગયા હતા ને તો પાછળથી આપણી મીરા ઘર છોડીને જતી રહી. કેમ? બસ એની રોજ રોજ ડિમાન્ડો વધતી હતી. આજે આ લઈ આપો ને આજે પેલું લઈ આપો, અને છેલ્લે તો એવી ડિમાન્ડ કરી કે બસ મારે મર્સિડીઝ ગાડી જ જોઈએ. હવે આટલી આપણી પાસે 3 થી 4 તો ગાડીઓ છે, તો પછી મર્સિડીઝ લેવાની. એટલે હું થોડી એને ગુસ્સે થઈ હતી કે ભાઈ મર્સિડીઝ ગાડી તો અમે નહીં અપાવીએ, અને આપણો દીકરો પણ એના પર થોડો ગુસ્સે થયો. એટલે એને ગુસ્સો આવ્યો તો ઘર છોડીને જતી રહી. અને બીજું, ઘરે તો ગઈ એના, પણ ત્યાં જઈને એના ભાઈને ખૂબ ચડાવ્યો હશે, અને એનો ભાઈ તો છે ગુંડા જેવો, એટલે સીધો આપણા ઘરે આવ્યો અને આવીને બોલવા માંડ્યો જેમ ફાવે એમ. અને મને તો એણે ધમકી આપી કે હવે જોઈ લો, હું આમ કરીશ ને તેમ કરીશ. એટલે હું ને આપણો દીકરો બંને પણ બોલ્યા કે જા થાય કરી લેજે. હવે તમને શું આ વાત વ્યાજબી લાગે છે? અને બીજી વાત એ કે એણે આપણી પાસે 5 કરોડ રૂપિયા માંગ્યા. પણ આપણી એમની ડિમાન્ડો જે પૂરી કરવા માટે આપણી પાસે એટલી બધા રૂપિયા તો છે જ નહીં. હા તો આપણે શું કરીશું? કંઈ નહીં, આપણે એક કામ કરીએ, આપણે છે ને કોર્ટમાં કેસ નાખી આપણે દઈએ. લડી લઈશું. હા, પછી ભલે એ પણ હેરાન થતા, એટલે ખબર પડે કે આ પણ ભટકાણા આપણને બરાબર ને? મમ્મી પપ્પા, હું શું કહું છું, આપણે આપણી 2 ગાડી છે ને એ વેચી દઈએ અને લોન પર આપણે મર્સિડીઝ લઈ લઈએ. ના બેટા, આવું દર વખતે પછી એની ડિમાન્ડો વધતી જ જશે. પણ મમ્મી, હવે આપણે કોર્ટમાં જઈશું ને કેસ થશે ને કેટલી બધી માથાકૂટ થશે. અને એમ પણ આજુબાજુવાળા કેવી વાતો કરે છે તમને ખબર છે ને, કે આટલો બધો પૈસો હોવા છતાં આમ ને તેમને ન બોલવાનું બોલે છે. અને બીજું કે આપણો સંસાર ઢંકાઈ જશે મમ્મી. હા બેટા, એ વાત તો તારી સાચી છે, બરાબર ને? કંઈક વિચારીએ આપણે. એટલે હું તો એમ જ કહું છું કે આપણે એની જે ઈચ્છા છે ને એ પૂરી કરી દઈએ અને એને પાછી લઈ આવીએ. કારણ કે એ જતી રહેશે, છૂટાછેડા થશે, એ પછી આદિભાઈને કદાચ કોઈ છોકરી ન પણ આપે. કારણ કે બધી આપણી એવી જ વાતો થાય છે કે જોને વહુને કાઢી મૂકી છે ને આમને. આપણે ભલે એને નથી કાઢી, એ આપણને ખબર છે, પણ આજુબાજુવાળાનું મોઢું થોડી આપણે બંધ કરવાના છીએ. હા બેટા, તારી વાત તો બહુ સાચી છે. મને પણ અંદરથી એવું ફીલ થાય છે કે આ જે થઈ રહ્યું છે ને એ બધું ખોટું થઈ રહ્યું છે, બરાબર ને? કંઈ નહીં, આપણે થોડું જતું કરીએ અને એને લાવવાનો પ્રયત્ન કરીએ, બરાબર ને બેટા? આદિ, હું ગયો તો સંજયભાઈ પાસે. હા. તો મેં બધી વાત કરી, અને એને તો ખબર પણ નથી કે આ રીસામણે આવી છે એમ. લો કરો વાત. એટલા ભોળા છે ને ભાઈ કે એને આ લોકો કોઈ વાત પણ નહીં કરે. મીરા અને શિવાભાઈ, આ બંને છે ને એ મને લાગે છે બહુ ખરાબ વિચારે છે આપણા ઘર વિશે. હા, અને સંજયભાઈને તો મેં બધી વાત કરી દીધી. હા. અને એમ પણ કીધું કે તમે મીરાને અને શિવાભાઈને જરા સમજાવો ને. તો એણે પણ કીધું કે હા, હું સમજાવીશ. પછી પછી શું થયું? પછી તો હું આવતો રહ્યો તો ઘણું બધું જે હતું એ બધું કીધું. એટલે સંજયભાઈએ તો એવું જ કીધું હશે ને કે એ આ લોકોને સમજાવશે, મીરાને ને એના ભાઈને, અને પછી જે થાય તે હું તમને કહીશ. પણ એણે એમ પણ કીધું હતું કે હું છૂટાછેડા તો નહીં જ થવા દઉં. હું શું કહું છું આદિભાઈ, આપણે મીરાએ જે કંઈ પણ કીધું છે ને તો આપણે એની વાત માની જઈએ. મેં પપ્પા અને મમ્મીને પણ વાત કરી, આપણે 2 ગાડી વેચી દઈએ અને લોન પર એને મર્સિડીઝ લાવી આપીએ. જો ભાભી, આ વાત ભાઈએ પણ મને કરી હતી. ત્યારે જ મેં ભાઈને કહ્યું હતું કે આવો ખર્ચો કરવો એના કરતાં એ પૈસા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરશું તો ફાયદો થશે ને. જે વસ્તુની જરૂર નથી એવી વસ્તુની ડિમાન્ડ કરવી જ શું કામ જોઈએ? તમારી વાત બરાબર છે આદિભાઈ, પણ હવે જો ને આજુબાજુવાળા લોકો પણ આપણને જ ગલત સમજે છે. એમને એવું લાગે છે કે આપણે જ એને કાઢી મૂકી છે. એ એની જાતે ગઈ છે, એ આપણને ખબર છે, આજુબાજુવાળાને થોડી ખબર છે. અને રહી ગાડીની જ વાત છે ને ભાઈ, તો આપણે એને લાવી આવીએ જેથી તમારો સંસાર પણ ઢંકાઈ જાય. જુઓ ભાભી,
એક ગાડી લાવીને હું મારો સંસારને બચાવવા નથી માગતો. એને ગાડી સાથે પ્રેમ છે કે આ ઘર સાથે પ્રેમ છે? ભાઈ, સંજયભાઈનો ફોન આવે કે કંઈ વાત થાય તો કહી દેજો કે એની ડિમાન્ડ પૂરી તો નહીં જ થાય. એમને જેમ કરવું હોય તે કરી લે, અને છૂટાછેડા જોઈતા હોય તો એ પણ આપી દઈશું, પણ કાયદેસર રીતે. એ 5 કરોડની ડિમાન્ડ કરે છે ને, એ પણ હું એને 1 રૂપિયો પણ નહીં આપું. ના ભાઈ, છૂટાછેડા તો હું નહીં થવા દઉં. હા ભાઈ, આશીષ સાચું કહે છે. આવું કરીને આપણે ખોટું કરીએ છીએ. હવે ખોટું તો આપણી સાથે થઈ રહ્યું છે ને. આપણે શું ખોટું કર્યું એ લોકો નથી સમજતા. તમે વિચાર તો કરો, એક ગાડી ઘરમાં લાવવાથી એ સ્ત્રી આ ઘરમાં રહી જશે, અને જો ગાડી નહીં આવે તો એ સ્ત્રી આ ઘરમાં રહેવા નથી માગતી. અરે આદિ, કદાચ આ ગાડી આવે અને બધી જ એની ડિમાન્ડ પૂરી થઈ જાય અને આગળ કોઈ વસ્તુ ડિમાન્ડ ના કરે, એવું પણ તો થઈ શકે ને. એ શક્ય જ નથી ભાઈ, એ શક્ય જ નથી. કારણ કે મને નથી લાગતું કે એ સુધરે. એક ગાડી લાવી આપશું એટલે ફરી પાછી બીજી ડિમાન્ડ શરૂ કરશે કે મને આ ઘરમાં નથી ફાવતું, મારે એક ઘર જોઈતું છે, નવું ઘર લાવી આપો. નવું ઘર પણ લઈ લેશું. પાછી એક ડિમાન્ડ કરશે કે મને તમારા મમ્મી પપ્પા ભાઈ ભાભી આ બધા સાથે મને નથી ફાવતું. પછી એ પણ ડિમાન્ડ પૂરી કરશો ભાભી? ના ભાઈ, પણ આદિભાઈ, એને એક ચાન્સ તો આપીએ આપણે. એકવાર તો એને લાવીએ પાછી ઘરમાં. જો એ ફરી એવું કંઈક કરે તો પછી આપણે બધા મળીને નિર્ણય લઈશું. ચાન્સ આપો? મને યોગ્ય નથી લાગતું. ભાઈ, તને ખબર છે ને કે આ તારી જિંદગીનો સવાલ છે. હે, તમે બધા જવો ને ફેમિલીમાં, ભલે રહેતી એના ઘરે. પણ ભાઈ, અને હા, ખાધા ખોરાકીના પૈસા પણ આપશું ભાભી આપણે એમને, ભલે રહે ત્યાં. પણ ભાઈ, આવી રીતે એકલા જિંદગી ન જાય. ભલે અમે તમારી સાથે છીએ અને હંમેશા રહેવાના જ છીએ, પણ આવી રીતે એકલા જિંદગી થોડી ના જવાની છે. તમે પણ જાણો છો ભાભી કે હું પણ મીરાને બહુ પ્રેમ કરું છું, પણ તમે જુઓ ને એ શું કરે છે. કેમ સમજાવી એને? એટલા બધા દિવસ થઈ ગયા. અરે, આદિત્યનો ફોન. લાગે છે કે ગાડી લેવા માટે તૈયાર થઈ ગયા. હેલો મીરા? હા આદિત્ય, બોલો. તું મને કહી દે કે તારે શું કરવાનું છે? શું કરવાનું છે મતલબ? જે કરવાનું હતું એ તો મેં કરી લીધું. હવે તમારે કહેવાનું છે કે તમારે શું કરવાનું છે. જો મારા ઘરેથી બધા જ માની ગયા છે કે મીરા કહે છે એમ લોન ઉપર ગાડી લઈ આવીએ, પણ મને આ યોગ્ય નથી લાગતું, એટલે હું એ વાતને માનતો નથી અને હું કોઈ ગાડી લેવા નથી માગતો. પણ મમ્મી પપ્પા અને ભાભીને કંઈ વાંધો નથી, તો તમને શું વાંધો છે? મીરા, તું મને એક વાત કે ચાલ હું ગાડી લઈ આવું પણ ખરા, પણ પછી એની શું ગેરંટી કે તું કોઈ નવી ડિમાન્ડ નહીં કરે? અરે, હું તમારી પાસે ડિમાન્ડ ના કરું તો બીજા કોની પાસે કરું? અને મેં એવી તો શું ડિમાન્ડ અત્યાર સુધીમાં કરી લીધી છે કે જે તમે પૂરી ના કરી શકો? જે તમારી કેપેસિટી છે મેં એવી જ ડિમાન્ડ કરી છે. હું પૂરી તો કરી શકું એમ છું, પણ કાલ સવારે તું એમ પણ કહીશ કે મને આ ઘર નથી ફાવતું, ઘર બદલી દો. પછી તું એવું કહીશ કે મને તમારા પરિવાર સાથે નથી ફાવતું, આપણે એકલા રહીએ.
તો શું હું દરેક તારી ડિમાન્ડ પૂરી કરતો રહું? જુઓ આદિત્ય, અત્યારે તો ખાલી ગાડીની વાત છે. તમે આગળની વાતને આગળના વિચાર કરીને, ભવિષ્યના વિચાર કરીને અત્યારના શું લેવાને બધું બગાડો છો? અત્યારે તો ખાલી ગાડીની જ વાત છે ને. તારો સ્વભાવ છે ને બહુ ચીડિયો થઈ ગયો છે, અને એટલે જ મને હવે તારા પર ભરોસો નથી રહ્યો કે તું શું નિર્ણય લઈને બેસીશ, અને એટલે જ હું આ ગાડી લેવા નથી માગતો. જુઓ આદિત્ય, 1 વર્ષ થઈ ગયું. હું આ ગાડીની વાત તમારી પાસે કહી કહીને થાકી ગઈ હવે તો, એટલે હું આવી ગઈ છું. અને હજી તમે તમારી જ વાત ઉપર અડગજો. બસ એટલા માટે મેં તને ફોન કર્યો હતો કે તારો ભાઈ જ્યારે ઘરે આવીને છૂટાછેડાની વાત કરી ગયો ને, તો હું છૂટાછેડા લેવા માગું છું. શું? હા, અને સાંભળી લે, તારા ભાઈએ તો 5 કરોડની ડિમાન્ડ કરી હતી. હું એ 5 કરોડ તો નહીં આપું, પણ કાયદેસર રીતે કોર્ટમાં કેસ કરીને આપણે છૂટાછેડા લઈશું. આદિત્ય, તમે આ શું બોલો છો? તમને કઈ ભાન છે કે નહીં? હવે વિચારવાનું તારે છે, મારે નહીં. ફોન મૂકું છું. હલો આદિત્ય, હલો આદિત્ય, આવું કેવી રીતે કહી શકે? આટલી અમથી વાતમાં છૂટાછેડા? અને આ શિવાભાઈ, એમને શું જરૂર હતી ત્યાં જઈને છૂટાછેડાની વાત કરવાની? અરે મારી છૂટાછેડા નથી લેવા. હું તો ખાલી મારી વાત માને એટલા માટે થઈને અહીંયા આવી ગઈ છું. અને આદિત્ય પણ કોર્ટને કેસને, હે ભગવાન, મારી એક આ જીદ પાછળ શું શું થઈ રહ્યું છે? હવે હું શું કરું? અને આદિત્ય અને એમના ફેમિલીએ સાચે જ કેસ કરી દીધો તો? અને કોર્ટના ધક્કા ને આ બધું આદિત્ય શું કરી રહ્યા છે આ? અને શિવાભાઈને જરૂર જ શું હતી આવા છૂટાછેડાની વાત કરવા જવાની? ભાઈએ તે સારું કરવાના બદલે બધું ખરાબ કરીને બેઠા. હવે હું શું કરું? મારે શિવાભાઈને વાત કરવી જ પડશે, નહીતર આ વાત બહુ આગળ વધી જશે. હવે અરે બેન, ક્યાં ગઈ? ભાઈ, આદિત્યનો ફોન આવ્યો હતો. શું કરે? ભાઈ, તમે આ શું વાત કરીને આવ્યા છો? તમને એનું ભાન પણ છે? એ તો હવે એવું કહે છે કે કોર્ટ કેસ કરશે સામે આપણા ઉપર. એ કાંઈ થાય નહીં, બીવડાવશે ખાતા. અરે ના ભાઈ આદિત્ય, તમને નથી ખબર, એક વખત કોઈ વસ્તુનું ડિસિઝન લઈ લે પછી એ કરીને જ રહે છે. ભાઈ, એ આપણા ઉપર સામેથી કેસ કરશે તો આપણે કોર્ટ કચેરીના ધક્કા ખાવાના રહેશે, અને આમાં તો મારી જિંદગી બગડશે. ચિંતા નહીં કર, કોર્ટ ખાલી સ્ત્રીઓનું સાંભળે છે. એ તું જે કહેશે ને એ સાચું કહેશે. તારે ખાલી મજબૂત રહેવાનું કે આ લોકો મને હેરાન કરતા હતા, પરેશાન કરતા હતા, આ કરતા હતા, પેલું કરતા હતા, બધું જૂઠું બોલવાનું. બીજું શું? ભાઈ, કોર્ટ સ્ત્રીનું કે પુરુષનું નહીં, કોર્ટ હંમેશા સત્યનું સાંભળે છે. અને અહીંયા તો સત્ય એવું જ છે કે હું નાની અમથી જીદને લઈને અહીંયા આવી ગઈ, અને તમે ત્યાં જઈને સામેથી ધમકી આપીને આવ્યા છો. આપવું જ પડે ને. ના ભાઈ, મને હવે બહુ બીક લાગે છે. આ વાત તો વધતી જ જતી હોય એવું લાગે છે. જુઓ ને, નાની અમથી વાત તો પોલીસ સ્ટેશન સુધી ને કોર્ટ સુધી પહોંચવા આવી ગઈ. તમારે ભાઈ ત્યાં એવું કહેવાની જરૂર જ શું હતી કે મારી બેનને છૂટાછેડા આપી દે? મેં તમને ક્યારે કીધું કે મારે ત્યાં છૂટાછેડા આપવા છે? એ લોકોને બીવડાવવાની જરૂર હતી. અને તું છે ને આમ ઢીલી નહીં પડ, બધું સારું થઈ જશે. ભાઈ, બીવડાવવાના ચક્કરમાં તમે જુઓ વાત ક્યાં પહોંચી ગઈ. હું હજુ અહીંયા ને અહીંયા છું. ગાડીની વાત તો ગાડીની જગ્યાએ રહી, અને વાત કોર્ટ સુધી પહોંચી ગઈ છે. અને હજી તમે મને કહો છો કે હું ઢીલી ના રહું? ભલે કોર્ટ સુધી પહોંચી ગઈ, કોર્ટમાં હું લડી લઈશ. મારો મિત્ર છે વકીલ, એને હું કહીશ તો એ લડી દેશે. એ ફ્રીમાં લડી દેશે, પૈસા નહીં લેશે. શું વાત કરી રહ્યા છો તમે બંને બેનભાઈ? કાંઈ નહીં ભાઈ, આનો ઘરવાળો જો ને આપણો કેસ કરવાની વાત કરે છે, પણ તમે ચિંતા નહીં કરતા. એને ગમે એમ કરીને આપણે ભેરવી દેશું, અને આપણી બેનને રૂપિયા તો આપવા જ પડશે. શિવા,
તને કંઈ ભાન છે કે નહીં? પોતાની બેનનું ઘર ભાંગવા બેઠો છે. જો શિવા, માણસને જે આવક હોય ને એટલી જાવક પણ હોય. એ લોકો પાસે પૈસા છે તો એ લોકોના ખર્ચા એવા હોય. તારી જ વાત કર, તું વિજયભાઈ પાસેથી 50,000 લાવ્યો છો ટેમ્પો લીધો ત્યારે 3 મહિનાથી આજે તે દીધા જ. તું 50,000 રૂપિયા નથી આપી શકતો તો આનો ઘરવાળો આને 1 કરોડની ગાડી કઈ રીતે લઈ આપે? જેની જેવી આવક હોય ને ભાઈ, એવા ખર્ચા પણ હોય. અને આપણે આપણી બેનને સમજાવવાની હોય અને તું એની કાન ભંભેણી કરે છે. હા ભાઈ, તમારી વાત સાચી છે. મને લાગતું હતું કે એ લોકો પાસે રૂપિયા છે તો મારી બેનના સપનાઓ કેમ ના પૂરા કરે, પણ હું એ ભૂલી ગયો હતો કે સપનાઓની પણ એક હદ હોય છે. આપણું જેટલું ગજું હોય એ પ્રમાણે આપણે ખર્ચા કરવાના હોય. અને હું મારી બેનને ઉશ્કેરી બેઠો. પણ મોટા ભાઈ, આદિત્ય તો હવે જીદ ઉપર આવી ગયા છે. એ તો કહે છે કે કોર્ટ કેસ કરશે અને એ સામેથી છૂટાછેડા માંગે છે. મોટા ભાઈ, હવે મને બહુ બીક લાગે છે. આદિત્ય હવે આપણી એક વાત પણ નહીં સાંભળે. એ કોઈ પણ નિર્ણય એક વખત લઈ લે પછી એ નિર્ણય ઉપર અડગ જ હોય છે. તું ડર નહીં મારી બેન, તારો મોટો ભાઈ જીવે છે હજી. ચાલ હું તને અહીંયા લઈ જાઉં. હું, તું અને શિવો બધા આદિત્યની ઘરે જઈએ અને આદિત્ય માની જાય અને તારો સ્વીકાર કરી લેશે. ચાલ બેન, તું ચિંતા નહીં કર. ભલે મારે આદિત્યના પરિવારની માફી માંગવી પડે તો હું માફી માંગી લઈશ, બાકી તારું ઘર તો હું નહીં છૂટવા દઉં. મોટા ભાઈ, તમારી વાત સાચી હતી. ભૂલ મારી જ હતી. જેવડી ચાદર હોય ને એવડા જ પગ લાંબા કરાય. પણ હું આટલી નાની વાતમાં ઘર છોડીને આવી ગઈ. ખબર નહીં હવે એ લોકો મને માફ કરશે પણ કે નહીં. અને આદિત્યનો ગુસ્સો, આદિત્ય વધારે જ ગુસ્સે છે. ભાઈ, વાત બહુ આગળ વધી ગઈ છે. હવે માનશે કે નહીં માને? અરે તું ડર નહીં મારી બેન, હું છું ને. હું એની માફી માંગી લઈશ, એ તારો સ્વીકાર કરી લેશે. ચાલ બેન, વધારે મોડું નથી કરવું. આપણે આદિત્યના ઘરે છીએ. ચાલો. શિવાભાઈ, તમે આવો. મમ્મી, પપ્પા, આદિ, આશા. શું થયું બેટા? તમે લોકો અહીં શું કામ આવ્યા છો? આદિ, જે ભૂલ થઈ હતી મારી બેનની, એને ભૂલનો અહેસાસ છે અને મેં પણ જે ભૂલ કરી હતી એનો મને પણ અહેસાસ થઈ ગયો છે. તો જે પણ થયું એ ભૂલી જાઓ. મારી બેન આજ પછી આ ઘરમાં કોઈ જાતની જીદ નહીં કરે. એ તો તમે અત્યારે કહો છો, ફરી પાછા એને મૂકીને જશો એટલે નવી ડિમાન્ડ ઊભી થશે. જુઓ, હવે અમારે આ વાતને આગળ વધારવી જ નથી. જે થયું ને સારા માટે થયું છે. તમે તમારી બહેને લઈને ઘરે જતા રહો. હું તમને ડિવોર્સ પેપર મોકલી આપીશ. ના આદિ કુમાર, એવું નહીં બોલો તમે. એ સમજી ગઈ છે, હવે એને બધી ખબર પડી ગઈ છે. હવે ક્યારેય એવી ડિમાન્ડ નહીં કરે અને અમે લઈને આવ્યા છે, તમે એનો સ્વીકાર કરો. એના વતી હું માફી માંગુ છું તમારી પાસે કુમાર. તમે મારી બહેનનો સ્વીકાર કરી લો. જુઓ, તમારે માફી માગવાની જરૂર નથી. વાંક તમારો છે જ નહીં. તમારી આ બેન ને તમારા નાના ભાઈ, હા બેનો જ વાંક છે. સમજાવો એમને. બંનેને સમજાવી દીધા છે મેં. હવે એ ક્યારેય આવું નહીં કરે અને એનાથી ભૂલ થઈ ગઈ છે અને ભૂલ સ્વીકારી લીધી છે. હવે બસ એને માફ કરી દો તમે. આદિત્ય, હું માનું છું કે મારી જ ભૂલ છે. લોકોની દેખાદેખીમાં આવીને
ખબર નહીં હું નાની અમથી વાતમાં કેવડો મોટો નિર્ણય લઈને બેસી. મને તો ભાભીએ પણ બહુ સમજાવવાની કોશિશ કરી હતી. મેં તો એમનું પણ અપમાન કરી નાખ્યું. અને મમ્મી, મેં તો માનો પ્રેમ જ નથી જોયો કે કેવો હોય, પણ મારા સાસુ થઈને મને માની જેમ સાચવી છે. છતાંય મેં આવી ભૂલ કરી. પણ આદિત્ય, માણસ માત્ર ભૂલને પાત્ર. માણસથી જ તો ભૂલ થાય ને. મારાથી ભૂલ થઈ ગઈ અને હું પ્રોમિસ આપું છું કે હવે હું ક્યારેય આવી ભૂલ નહીં કરું. હું ક્યારેય કોઈ જ ડિમાન્ડ નહીં કરું. તમારા સુખ દુઃખમાં હંમેશા તમારી સાથે રહીશ. અને અમે પત્ની તો એવી જ હોવી જોઈએ ને કે સુખ અને દુઃખ બંનેમાં સાથ આપે. પણ મને તો અહીંયા કંઈ દુઃખ જ નહોતું, સુખ ને સુખ જ હતું. હું જે માંગતી એ મને મળતું. પણ મેં મારી નાની અમથી જીદમાં મારી વાત પૂરી કરાવવાના ચક્કરમાં બહુ મોટી ભૂલ કરી દીધી. ભાભી, આદિત્યને સમજાવો ને, એ મને માફ કરી દે. આદિભાઈ, હવે એની ભૂલ સમજાઈ ગઈ છે તો માફ કરી દો એને. ભાભી, આ તો સારું કહેવાય ને. પહેલાં ભૂલ કરવાની, પછી સોરી કહી દેવાનું. પણ આદિભાઈ, એ કહે છે ને કે હવે પછી એવી કોઈ ડિમાન્ડ નહીં કરે અને કોઈ વસ્તુ તમારી પાસે નહીં માંગે. પછી બીજું શું જોઈએ આપણને? આદિભાઈ, હું તો એમ કહું છું કે એને ફરી અપનાવી લો. ફરી એકવાર આપણો પરિવાર એક થઈ જાય. બસ આની જ કમી હતી આપણા ઘરમાં. માની જાઓ ને આદિભાઈ, જીદ નહીં કરો. હા બેટા, ઘરમાં તો એવા નાના મોટા ઝઘડા થયા કરે. આજે એની ખરેખર એની ભૂલ સમજાણી છે તો બેટા એને એક મોકો આપ. આપણું હર્યું ગર્યું ભર, એટલે જ સારું લાગશે જ્યારે નાની વહુ આપણા ઘરમાં હશે. હા કુમાર, મારી બેનને એની ભૂલનો પસ્તાવો છે, તો એ ફરીવાર ક્યારેય એવી ભૂલ નહીં કરે. એને એક મોકો આપી દો. આદિ, જરા એની આંખોમાં તો જો. આ બંધ આંખ હતી ને એ ખુલી ગઈ છે. એની આંખોમાં દેખાય છે સચ્ચાઈ. એને બધું જ સમજાઈ ગયું છે ભાઈ. સાચી વાત છે. આદિ, પ્લીઝ હવે વાતને ભૂલી જાઓ ને. આપણે નવેસરથી નવી લાઈફ શરૂ કરશું. અને હું પ્રોમિસ આપું છું કે હું ક્યારેય આવી ભૂલ નહીં કરું. હું જ ખોટી હતી. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. બેટા, અમે મા બાપ અને બધા લોકો એવું જ વિચારીએ કે તમે બે બહેનો થઈને રહો અને સંપીને રહો, જેથી કરીને આપણું ઘર સમાજમાં એક નામ થાય. આપણા સમાજમાં એવું કહેવાય કે આ ઘર એટલે જુઓ એમાં કેવો પરિવાર રહે છે. એટલે ખરેખર બેટા, હું એવું ઈચ્છું છું કે આપણે બધા સંપીને રહીએ. તો પછી ઠીક છે, ચાલો તો જઈએ. ક્યાં? મર્સિડીઝ લેવા. ના કુમાર, હવે મારી બેનને મર્સિડીઝ નહીં, એક પરિવારની જરૂર છે. અને પરિવાર મળી ગયો તો સમજો બધું મળી ગયું. સારું, તો અમે નીકળીએ છીએ બેન. બેન, હવે જ્યારે પણ તું ઘરે આવે ને ત્યારે કુમારને લઈને રાજી ખુશીથી આવજે. ઠીક છે? સારું, ચાલો. હા બેટા, પણ એમને એમ ના જવાય. ઘરેથી જમીને જ નીકળવું પડશે. હા, જમીન છે. ના, કહેવાય છે ને કે બેનના ઘરનું પાણી પણ નથી પીવાતું, તો પછી અમે જમીને કઈ રીતે જઈએ? ચાલો. કંઈ વાંધો નહીં બેટા, બેનની જરા પણ ચિંતા ના કરશો. તમારા જેવો પરિવાર હોય તો પછી ચિંતા શાની કરવાની? ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું? મીરા તો સુધરી ગઈ, પણ સાથે સાથે શિવાભાઈ પણ સુધરી હા ગયા. હા, માનવું પડે. હા,